નમસ્કાર મિત્રો મિત્રો સાતમા ધોરણમાં ગ્રામરની અંદર આપણે ચેપ્ટર 1 એ પૂર્ણ કર્યું, એની એક્સરસાઇઝ એ આપણે પૂર્ણ કરી. ત્યારબાદ આપણે ગ્રામર વિભાગના અંદર કમ્પોઝિશનમાં ડાયલોગ રાઇટિંગ એ વસ્તુની આપણે સમજ મેળવી કે જે પણ એ તમે આન્સર સાથે કેવી રીતે ડાયલોગ રાઇટિંગ એ આપણે લખવાના છે જવાબ એ પણ આપણે સમજ્યા. જો કે ડાયલોગ રાઇટિંગ આપણા માટે હવે કોઈ અપરિચિત નથી. સાતમા ધોરણમાં આપણે પહેલા સેમેસ્ટરમાં ડાયલોગ રાઇટિંગ કરેલું છે. ધોરણ 6 ની અંદર પણ આપણે ડાયલોગ રાઇટિંગ જે છે એ સમજેલું છે. ત્યારબાદ આપણે ગત લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ એ વિશેની સમજ, એના એ વાક્યો, એના ઉપયોગો, એના વિશે એ આપણે વાત કરી હતી, એ વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ આજનો આપણો લેક્ચર એ એની એક્સરસાઇઝ સોલ્યુશન માટેનો આપણે રાખેલો છે. લેક્ચરની અંદર આપણને જે પ્રશ્નો આપવામાં આવેલા છે એ ક્વેશ્ચનના આન્સર આપણે લખવાના છે. ખાલી જગ્યાઓ જે આપવામાં આવેલી છે એની અંદર ક્રિયાપદના યોગ્ય સ્વરૂપ વડે આપણે ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરવાની છે. તો એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 1 આપણે ત્યાંથી આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો મિત્રો આપણને સૂચના આપવામાં આવેલી છે, fill in the blanks with the present continuous tense form of the verbs given in the brackets. દરેક ખાલી જગ્યાના અંતમાં આપણને કૌંસમાં એક શબ્દ આપવામાં આવેલો છે. આ શબ્દના ચાલુ વર્તમાન કાળના રૂપ વડે આપણે ખાલી જગ્યા લખવાની છે. તો મિત્રો પ્રથમ વાક્યથી આપણે શરૂઆત કરીએ. આપણને કુલ અહીંયા 25 વાક્યો ખાલી જગ્યાના સ્વરૂપે આપવામાં આવેલા છે. તો સૌથી પહેલું વાક્ય આપણને આપવામાં આવેલું છે રતન, પછી બ્લેન્ક આપેલી છે ઓન ધ બેન્ચ. કૌંસમાં આપણને સીટ શબ્દ આપેલો છે. રતન બેન્ચ પર બેસી રહ્યો છે. આપણે એ પ્રકારનું વાક્ય એ બનાવવાનું છે. તો સીટ શબ્દને આપણે વર્તમાન કૃદંતમાં ફેરવવું પડશે, એટલે કે ing એના પ્રત્યય તરીકે લગાવવો પડશે. એટલે સીટ શબ્દ જે છે એને આપણે સિટિંગ શબ્દ તરીકે એ લેશું. રતન ત્રીજો પુરુષ એકવચન છે, તો એની સાથે આપણે ટુ બી ક્રિયાપદના એમ, ઇઝ કે આર માંથી કોઈ એક સ્વરૂપ લઈએ તો રતન ત્રીજા પુરુષ એકવચન સાથે આપણે ઇઝ શબ્દનો ઉપયોગ કરીએ. સિટિંગ શબ્દને જ્યારે આપણે ing લગાવશું તો એમાં છેલ્લો ટી એ વ્યંજન છે. એની પહેલા આપણને એક સ્વર એટલે કે આઈ આપવામાં આવેલો છે. તો ટી શબ્દ છે એને આપણે અહીંયા બેવડાવવો પડશે. તો આપણો જવાબ જે છે પહેલી ખાલી જગ્યા ક્વેશ્ચન નંબર 1 ખાલી જગ્યા, એમાં આપણો પહેલો આન્સર એ બનશે ઇઝ સિટિંગ. બરાબર. પ્રથમ ખાલી જગ્યાની અંદર આપણે એ જવાબ તરીકે લેશું ઇઝ સિટિંગ. ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર 2 આપવામાં આવેલો છે અમૃતા બ્લેન્ક અ પિક્ચર, કૌંસમાં શબ્દ છે ડ્રો. ડ્રો એટલે અહીંયા દોરવું. બરાબર. અમૃતા ચિત્ર દોરી રહી છે. તો ડ્રો શબ્દને આપણે ing લગાવશું. સીધું જ કે ત્યાં ing શબ્દ લાગશે, કારણ કે છેલ્લે વ્યંજન છે પણ ડબલ્યુ છે. બરાબર. તો આપણે જ્યારે એ નિયમ વિશે સમજાતા ત્યારે એમાં નિયમ હતો કે y અથવા તો ડબલ્યુ આવતું હોય તો આ નિયમ જે છે ત્યાં એપ્લાય થતો નથી, અને સીધું જ આપણે ing લગાવવાનું થાય છે. અમૃતા ત્રીજો પુરુષ એકવચન છે.
તો એની સાથે આપણે ઇઝ શબ્દનો ઉપયોગ કરશું ટુ બી ક્રિયાપદના રૂપ. આપણો જવાબ બનશે અમૃતા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. અમૃતા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. અમૃતા ચિત્ર દોરી રહી છે. ત્યાર પછી વાક્ય નંબર 3, આઈ બ્લેન્ક એન ઓરેન્જ કૌંસમાં ઈટ શબ્દ છે. કૌંસમાં આપણને ઈટ શબ્દ આપવામાં આવેલો છે. ઈટ શબ્દની અંદર છેલ્લે ટી એ વ્યંજન છે, પણ એ પહેલા બે સ્વર આપવામાં આવેલા છે, ઈ અને એ. તો ત્યાં પણ વ્યંજનને બેવડાવવા માટેનો જે નિયમ છે એ આપણે લાગુ પાડતા નથી. ત્યાં સીધું જ આપણે આઈએનજી લગાવશું. આઈ વાક્યના કર્તા તરીકે આપવામાં આવેલો છે, તો ત્યાં ટુ બી ક્રિયાપદના રૂપમાંથી આપણે એમ શબ્દને મૂકશું. આપણો એ જવાબ બનશે આઈ એમ ઇટિંગ એન ઓરેન્જ. હું એક નારંગી ખાઈ રહ્યો છું. બરાબર. ત્યાર પછીનું વાક્ય નંબર 4 જોઈએ. હેમંત બ્લેન્ક વેરી ફાસ્ટ કૌંસમાં રન. રન ક્રિયાપદ જે છે એનું વર્તમાન પદ બનાવીએ તો એન એ સ્વર છે, વ્યંજન છે, એની પહેલા આપવામાં આવેલો યુ એ સ્વર છે. માટે અહીંયા એને વર્તમાન પદના રૂપમાં ફેરવતા સમયે એન જે વ્યંજન છે એને આપણે બેવડાવવાનો રહેશે. ડબલ એન પછી એને આપણે આઈએનજી લગાવશું. વાક્યના કર્તા તરીકે હેમંત આપવામાં આવેલો છે. હેમંત એટલે કે ત્રીજો પુરુષ એકવચન. તો એની સાથે ટુ બી ક્રિયાપદનું સ્વરૂપ જોઈએ તો આપણે હી નો યુઝ કરીએ તો આપણો જવાબ બનશે ઇઝ રનિંગ. વાક્ય નંબર 4 ની અંદર આપણો જવાબ બને છે ઇઝ રનિંગ. હેમંત ઇઝ રનિંગ વેરી ફાસ્ટ. હેમંત ખૂબ ઝડપથી દોડી રહ્યો છે. બરાબર. ત્યાર પછી વાક્ય નંબર 5 જોઈએ. ધે પછી બ્લેન્ક આપેલી છે, પછીનો શબ્દ છે કોફી અને કૌંસમાં છે ડ્રિંક. બરાબર. તેઓ કોફી પી રહ્યા છે તો ડ્રિંક શબ્દને આપણે સીધું જ આઈએનજી લગાવવાનું રહેશે. ધે શબ્દ કે જે વાક્યનો કર્તા ત્રીજો પુરુષ બહુવચન છે, માટે ત્રીજા પુરુષ બહુવચન સાથે ટુ બી ક્રિયાપદનું સ્વરૂપ જે છે એ આપણે આર નો યુઝ કરીએ. આપણો જવાબ બનશે આર ડ્રિંકિંગ. આખું વાક્ય થશે ધે આર ડ્રિંકિંગ કોફી. તેઓ કોફી પી રહ્યા છે. આર ડ્રિંકિંગ. મિત્રો અહીંયા આપણે 5 ખાલી જગ્યાઓ જે છે એના ચાલુ વર્તમાન કાળના સ્વરૂપો વડે ખાલી જગ્યાઓ આપણે કમ્પ્લીટ કરી છે. આપણને કુલ 25 આવા પ્રકારના વાક્યો આપવામાં આવેલા છે. અહીંથી બાકી રહેતા 20 વાક્યો આપણે સેલ્ફ સોલ્યુશનમાં એટલે કે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે. ચાલુ વર્તમાન કાળ જેટલો સાદો વર્તમાન કાળ કે સાદો ભૂતકાળ કે સાદો ભવિષ્યકાળ આપણા માટે ઉપયોગી છે, આપણા અભ્યાસની અંદર કોઈ પણ ધોરણ હોય, આપણે 6થા ધોરણમાં હોઈએ કે આપણે 12મા ધોરણમાં હોઈએ, આ બધા જ ટેન્સ જે છે એ આપણા માટે ખૂબ અગત્યના છે. જેટલા ટેન્સ આપણે શીખીએ છીએ અથવા તો હવે ભવિષ્યમાં શીખવાના છીએ. કારણ કે આ બધા જ ટેન્સના આધારે આપણે અંગ્રેજી જે છે એને સમજવાનું છે, અંગ્રેજી જે છે એને શીખવાનું છે. આ વસ્તુ મેં તમને અગાઉ પણ ઘણી બધી વખત એ લેક્ચરોની અંદર એ સમજાવેલી છે, કહેલી છે. ફરી એક વખત આજે પણ એ જ વસ્તુને હું અહીંયાથી રિપીટ કરી રહ્યો છું કે આ બધા જ ટેન્સ જેટલા ટેન્સ આપણે ભણી ગયા, અત્યારે ભણી રહ્યા છીએ અથવા તો હવે ભવિષ્યની અંદર આપણે નવા ટેન્સ જે શીખવાના છે આ ધોરણમાં અથવા તો આગળના ધોરણમાં, આ બધા જ ટેન્સ જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યના છે. માત્ર એવું નથી કે આ ધોરણ પૂરતા જ આ ટેન્સ પૂછાશે પછી આવતા ધોરણમાં નહીં પૂછાય, એવું નથી. અંગ્રેજી ગ્રામરની અંદર તમે જેટલા ટેન્સ ભણી ગયા છો, જેટલા ભણો છો અથવા તો જેટલા હવે ભણવાના છો, આ બધા જ ટેન્સ જે છે એ
એ આપણા દરેક વર્ષના અભ્યાસક્રમની અંદર સમાવિષ્ટ થયેલા છે. માટે બહુ ગંભીરતાથી આની પ્રેક્ટિસ કરવાની છે. હું તો એમ કહું છું કે માત્ર આ 20 વાક્યોની પણ આના જેવા બીજા વધારાના વાક્યો 5 વાક્યો બને, 10 વાક્યો બને, 20 વાક્યો બને, એ વાક્યો આપણે બનાવતા રહીએ અને સતત એનો આપણા જીવનની અંદર જ્યાં જ્યાં આપણને આવડે છે ત્યાં એનો થોડો ઉપયોગ પણ કરતા રહીએ કે જેથી કરીને આપણા અંગ્રેજીનું જે શબ્દ ભંડોળ છે, વોકેબ્યુલરી, એ ડેવલપ થાય. મિત્રો, ફર્સ્ટ સેમેસ્ટરના પહેલા જ લેક્ચરથી મેં તમને એક વાત કહેલી હતી કે તમે રોજના 3 શબ્દો ઓછામાં ઓછા પાકા કરો. ઘણા બધા વિદ્યાર્થીઓ આ સૂચના જે છે એને અમલ કરી છે અને એમનું શબ્દ ભંડોળ એક ખાસું એવું સારું એવું શબ્દ ભંડોળ જે છે એમની પાસે એ અત્યારે ભેગું થયું છે કે જેની અંદર ક્રિયાપદોની સંખ્યા ભરપૂર માત્રામાં છે. તો આ વસ્તુને હજી પણ કન્ટિન્યુ કરતા રહો. આપણી ટેક્સ્ટ બુકની અંદર આપણી જે આ સેમેસ્ટરની જે ટેક્સ્ટ બુક આપણને આપવામાં આવેલી છે એ ટેક્સ્ટ બુકમાં તમે લાસ્ટમાં જોશો તો આપણને વોકેબ્યુલરી આપેલી છે, શબ્દ ભંડોળ આપેલું છે કે જેની અંદર આપણા 7મા ધોરણ સુધીમાં આપણે જેટલા શબ્દો શીખેલા છીએ, જેટલા શબ્દો સમજેલા છે અથવા તો જેટલા નવા શબ્દો આપણા આ ટેક્સ્ટ બુકની અંદર યુઝ થયેલા છે એ બધા જ શબ્દોના ગુજરાતી અર્થ એના સ્પેલિંગ સાથે આપણને ડિક્શનરી જેવી રીતે હોય એવી રીતે આપવામાં આવેલું છે. તો જો તમારી પાસે નવા શબ્દો ગોતવા માટે કે બીજે જવાની જરૂર જ નથી, તમે આ જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકની અંદરથી જ રોજ નવા 3 શબ્દો લઈ લો. બરાબર? તો આ વસ્તુ જે છે એ તમને સારી રીતે એ આગળના વર્ષોમાં એ ખૂબ ઉપયોગી થશે. આ વર્ષમાં તો ઉપયોગી થશે કારણ કે આ વર્ષમાં તો તમે એ બધા શબ્દો ભણવાના છો, શીખવાના છો, પણ આવતા વર્ષમાં પણ તમને એ વસ્તુ જે છે એ વધારે સારી રીતે ઉપયોગી થશે. તમને ગુજરાતી અર્થ આવડતા હશે, તમે વાક્યને વ્યવસ્થિત રીતે સમજી શકશો. તો આ 3 નવા શબ્દો રોજ પાકા કરવા માટેનું આપણે જે વારંવાર અહીંથી એ કહેવામાં આવે છે એ પ્રમાણેનો તમે એનો અમલ એ કરતા જ હશો એવી હું અપેક્ષા રાખું છું. અહીંયા આપણે ફર્સ્ટ એક્સરસાઇઝ જે છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અહીંથી 20 વાક્યો જે લખવાના છે એ તમારે હવે સેલ્ફ પોતે હોમવર્કની અંદર એ લખવાના છે. ત્યાર પછી આપણે આવીએ છીએ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 ની અંદર આપણને એવી ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલી છે, ફોર્મ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ given in the brackets. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને જે વાક્ય આપેલું છે એ વાક્યને આપણે પ્રશ્ન વાક્યમાં બદલાવવાનું છે. પ્રશ્ન વાક્યમાં એ વાક્ય જે છે એને આપણે ફેરવવાનું છે. તો એમાં ક્વેશ્ચન નંબર 2 જે છે, ક્વેશ્ચન નંબર 2 કે જેમાં આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. એમાં ઉદાહરણ નંબર 1, અહીંયા આપણને કુલ 10 આવા વાક્યો આપવામાં આવેલા છે કે જેને આપણે પ્રશ્ન વાક્યની અંદર એ ફેરવવાના છે. તો એમાં સૌથી પહેલું છે, લક્ષ્મી ઇઝ ક્લીનિંગ ધ હાઉસ. કૌંસમાં આપણને હુ શબ્દ આપેલો છે. હુ વડે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને વાક્યનો કર્તા જાણવા મળે છે. એટલે કે જ્યારે આપણે આ વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવશું તો આપણે હુ શબ્દ એટલે કે જે જવાબ છે એ પ્રશ્નમાંથી દૂર કરવો પડશે ને. તો લક્ષ્મી શબ્દ જે છે એ અહીંયા વાક્યનો કર્તા છે. તો લક્ષ્મી શબ્દને વાક્યના કર્તામાંથી આપણે દૂર કરીએ, હુથી પ્રશ્ન બનાવીએ. હવે આપણે WH ક્વેશ્ચન્સ જ્યારે આમાં સમજ્યા ચાલુ વર્તમાન કાળની અંદર, તો આપણે એક વાત કીધી હતી કે WH ક્વેશ્ચન્સમાં તમે જ્યારે હુથી વાક્યનો પ્રશ્ન બનાવો છો તો ત્યાં વાક્યના કર્તાની સાથે ક્રિયાપદ હંમેશા ઇઝ મૂકવામાં આવે છે. કારણ કે તમે જ્યારે પ્રશ્ન પૂછો છો તો એ સમયે તમને નથી ખબર હોતી કે વાક્યનો કર્તા એકવચનમાં છે કે વાક્યનો કર્તા બહુવચનમાં છે. બરાબર? તો અહીંયા આપણે હુથી પ્રશ્ન બનાવશું. વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ એટલે કે ટુ બી નું સ્વરૂપ જે છે એ ઇઝ નો ઉપયોગ કરશું. આપણો પ્રશ્ન બનશે, હુ ઇઝ cleaning the house. Cleaning the house. પ્રશ્ન વાક્ય છે માટે છેલ્લે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન છે એનો ઉપયોગ કરશું. Who is cleaning the house? તો આપણને જવાબ મળશે, લક્ષ્મી is cleaning the house.
ત્યાર પછી વાક્ય નંબર 2 જોઈએ. વી આર પ્લેઇંગ ટેનિસ. અમે ટેનિસ રમી રહ્યા છીએ. પ્રશ્ન વોટ થી બનાવવાનો છે, બરાબર? તો અહીંયા જ્યારે તમે વી થી પ્રશ્ન બનાવો છો, બરાબર, જ્યારે જવાબમાં આપણને વી મળે છે, તો અહીંયા તમે વાક્યના કર્તા તરીકે યુ શબ્દ, જ્યારે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે તમે શું રમી રહ્યા છો, ત્યારે આપણે જવાબ આપીએ કે અમે ટેનિસ રમી રહ્યા છીએ. આપણને પ્રશ્ન પૂછીએ કે આપણે શું રમી રહ્યા છીએ, આપણે તો રમતા જ હોઈએ ને. જે રમત આપણે રમી રહ્યા હોઈએ એના વિશે આપણને ખબર જ હોય કે ભાઈ આપણે ટેનિસ રમીએ છીએ, કે આપણે બેડમિન્ટન રમી રહ્યા છીએ, કે આપણે ક્રિકેટ રમી રહ્યા છીએ, કે આપણે કબડ્ડી રમી રહ્યા છીએ, બરાબર? તો એનો અર્થ એવો થયો કે કોઈ અન્ય વ્યક્તિ જે છે આ પ્રશ્ન પૂછશે, બરાબર? તો આપણે અહીંયા વોટ શબ્દથી પ્રશ્ન બનાવશું તો આપણો જવાબ કઈ એનો આવો બનશે. વોટ આર યુ પ્લેઇંગ? બરાબર? વોટ આર યુ પ્લેઇંગ? તમે શું રમી રહ્યા છો? ખ્યાલ આવ્યો? વાક્યમાં આપણને વી શબ્દ આપેલો છે, પણ આપણે અહીંયા યુ નો ઉપયોગ કર્યો. કારણ શું? કે આપણે જે રમત રમી રહ્યા છીએ એ તો આપણને ખબર જ હોય કે ભાઈ આપણે ચેસ રમી રહ્યા છીએ, કે ક્રિકેટ રમી રહ્યા છીએ, કે ટેનિસ રમી રહ્યા છીએ. પણ જે વ્યક્તિ પૂછે છે એને નથી ખબર કે તમે શું રમી રહ્યા છો. એટલા માટે થઈને એ તમને પ્રશ્ન પૂછે છે કે તમે શું રમી રહ્યા છો, તો તું શું રમી રહ્યો છે, બરાબર? અહીંયા આપણે યુ શબ્દ મૂક્યો છે એટલે બીજો પુરુષ થયો, સાંભળનાર થયો. તો સાંભળનાર એક વચનમાં પણ હોય. જો માનો કે અહીંયા તો જવાબ બહુવચનમાં આપેલો છે આપણને વી, પણ માનો કે એક વચનમાં હોય આઈ, તો પણ આપણે યુ થી પ્રશ્ન બનાવશું કે તમે શું રમી રહ્યા છો અને તું શું રમી રહ્યો છે, બરાબર છે? તો અહીંયા જવાબ આપણો બનશે વોટ આર યુ પ્લેઇંગ? તમે શું રમી રહ્યા છો? તો આપણો જવાબ બનશે વી આર પ્લેઇંગ ટેનિસ, બરાબર? ત્યાર પછી વાક્ય નંબર 3 જોઈએ. તો સંદીપ ઇઝ ગોઈંગ હોમ એટ 5 o'clock. કૌંસમાં આપણે વેન એનાથી પ્રશ્ન બનાવવાનો કહ્યો છે, બરાબર? તો આપણે વેન થી પ્રશ્ન બનાવીએ તો સમય એ આપણે જાણીએ. વેન થી જ્યારે આપણને પ્રશ્ન બનાવવાનું કહેવામાં આવે તો આપણે જે છે એ સમયનો ઉપયોગ કરીએ. તો અહીંયાથી આપણે એટ 5 o'clock શબ્દ જે છે એને વાક્યમાંથી એ દૂર કરવો પડશે, બરાબર? તો આપણો પ્રશ્ન આ પ્રકારે બનશે. When is Sandeep going home? When is Sandeep going home? સંદીપ ક્યારે ઘરે જઈ રહ્યો છે? તો જવાબ આપણને આપેલો છે એટ 5 o'clock, 5 વાગે, બરાબર? તો આ પ્રકારે આપણે પ્રશ્ન જે છે એના જવાબ બનાવવાના છે. અહીંયા આપણને 10 પ્રશ્નો આપેલા છે. આપણે 3 પ્રશ્નો કેવી રીતે બનાવવાના છે એ વસ્તુ સોલ્વ કરેલી છે. અગાઉ સેમેસ્ટરની અંદર પણ આપણે આ પ્રકારના પ્રશ્નો જે છે બનાવેલા છે કે જેથી કરીને આપણને એ પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એની માહિતી છે. બાકીના જે પ્રશ્નો હવે બચે છે, પ્રશ્ન નંબર 4 થી લઈને પ્રશ્ન નંબર 10 સુધીના, એ આપણે સેલ્ફ સોલ્યુશનમાં આપણે જાતે એ સોલ્વ કરવાના છે એક પ્રકારે હોમવર્કમાં. તો ક્વેશ્ચન નંબર 1 જે છે એમાંથી 20 ખાલી જગ્યાઓ હોમવર્કમાં છે અને ક્વેશ્ચન નંબર 2 છે એની અંદર આપણે 7 વાક્યો એ હોમવર્કની અંદર એ કમ્પ્લીટ કરવાના છે.